हेलो विद्यार्थी मित्रों, क्लास 6 एजुकेशन में आप सबको विद्यार्थीનું હાર્દિક સ્વાગત છે। આપણે સૌકો વિદ્યાર્થી મિત્રો ક્લાસ 6 એજ્યુકેશન એપ્લિકેશન સાથે જોડાઈ ચૂકેલા છીએ અને તમે બધા જે છે આતુરતાથી આપણા નવા વિડીયો સિરીઝની રાહ જોઈ રહ્યા હશો એ મને ખબર છે। અને હું પણ થોડાક અંગત કારણોસર આપની સાથે જે છે કન્ટિન્યુઅસ લેક્ચર્સ નહોતો બનાવી શકતો, પણ હવે જે છે આપણે નવી સિરીઝને આ બધા લેક્ચર્સો આપણે શરૂ કરવાના છીએ। એપ્લિકેશનની અંદર વધારે સારી આપણે અપડેટ સાથેની એપ્લિકેશન લાવવા જઈ રહ્યા છીએ। આમાં શું છે, એપ્લિકેશન માટે ઘણા વિદ્યાર્થીઓના ફોન આવી રહ્યા છે, પણ એપ્લિકેશન થોડીક અંડર મેન્ટેનન્સમાં છે, એટલે એમાં થોડાક એરર્સ ને એવું બધું જે છે એ આપણે સોલ્વ કરીને એક નવી સારી એપ્લિકેશનને ડેવલપ કરી રહ્યા છીએ, એટલે એના માટે થોડો આપણા માટે ટાઈમ લાગે છે। બાકી આપણે બધા જ જે છે એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સુવિધાઓ, શિક્ષણ અને તમામ પ્રકારનું જે છે સંકલન આપણે મેળવીએ છીએ। તમને જે કંઈ પણ વસ્તુ વિદ્યાર્થીઓને ડાઉટ હોય તો તમે હજી પણ અમારો જે કોન્ટેક્ટ નંબર છે એ કોન્ટેક્ટ નંબરમાં તમે અમને પૂછી શકો છો। તો તમારા બધાને માટે જે છે બધી જ કહેવાય ને કે અંદર જે 12મા ધોરણની તૈયારીઓ હોય કે પછી પેપર્સની તૈયારીઓ, બધી જ વસ્તુ તમારે આવી જશે। બીજું વિદ્યાર્થી મિત્રો, આપણે એક નવા વિડીયો સિરીઝની જે લેક્ચર સ્ટાર્ટ કરીશું, એમાં 12થના રિલેટેડ જુદા જુદા પેપર્સ જે છે એ કેવી રીતે પૂછાયા છે લાસ્ટ યર્સના, પછી સાથે ને સાથે તમારા જુદા જુદા વિષયોને લગતી જે છે એ માહિતી, સબ્જેક્ટ રિલેટેડ તમને બધી ઇન્ફોર્મેશન આપણે આપીશું। એની સાથે ને સાથે જે સ્પેશિયલ વિષય જે છે જેમ કે ફિલોસોફી, તો ફિલોસોફીના જેમ કે MCQ છે, શોર્ટ ક્વેશ્ચન્સ છે, આ બધી વસ્તુઓની આપણે ડિસ્કશન કરીશું। એટલે તમને જેટલું બને એટલું ઝડપથી જે છે અને સારી રીતે શું છે 12th આર્ટ્સની અંદરનું જે છે એ સમજમાં આવી જશે। તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ વિદ્યાર્થી મિત્રો ક્લાસ 6 એજ્યુકેશનમાં જોડાયેલા રહો। તમને બધાના માટે બહુ જ સરસ મજાની વ્યવસ્થાઓ આપણે કરી રહ્યા છીએ, જેથી કરીને તમે લોકો બહુ જ સારો એવો અભ્યાસ કરી શકો અને સાથે ને સાથે તમારું જે કંઈ પણ જે ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં સારું એવું નામ પણ મેળવી શકો। તો એટલા માટે બહુ જ સરસ મજાની તૈયારી કરજો। અને 12મા ધોરણમાં હજી ટાઈમ છે તમારી પાસે। હું પણ વિદ્યાર્થી મિત્રો, હું તમને થોડુંક માર્ગદર્શન આપી દઉં। હજી પણ તમારી પાસે 10થી 9 મહિનાનો ટાઈમ છે, એટલે એક સબ્જેક્ટ પાછળ આપણી પાસે જે છે એ હજુ પણ 10 મંથનો ટાઈમ છે, એટલે હજુ પણ તમે તૈયાર થઈ જાઓ, હજુ પણ મોકો છે। જેટલો આપણે ઝડપથી આ મોકાને જે છે ગ્રેપ કરી લઈશું એટલું આપણા માટે હંમેશા ફાયદાકારક રહેવાનું છે। તો સૌ કોઈ વિદ્યાર્થી મિત્રો તમે જે છે તૈયાર થઈ જાઓ। આપણા બધાના માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીને ગ્રેપ કરવાની છે અને બહુ જ સારામાં સારું આપણે શું કરવાનું છે, આમાં આપણે પોતાનું જે છે એ સારામાં સારું રિઝલ્ટ આપવાનું છે। તો આપ સરસ મજાના, હું તમને આ 9-10 મહિના જ આમ તો કહી શકાય, આ 9-10 મહિનામાં કેવી રીતે આપણે મસ્ત મજાનું આખું મેનેજમેન્ટ કરવું, એની સાથે ને સાથે કઈ રીતે આપણે જે છે સારામાં સારા રિઝલ્ટ લાવવા, એ બધી જ હું જે છે લેક્ચર્સની અંદર તમને માહિતી આપી દઈશ। એટલે એ પ્રમાણે હવે પછીનો જે લેક્ચર આવશે એમાં હું તમને આખું તમારું સબ્જેક્ટ રિલેટેડનું જે છે ટાઈમ ટેબલ, સબ્જેક્ટ રિલેટેડ જે ટાઈમ ટેબલ કેવી રીતે મેનેજ કરવું અને આ શોર્ટ ટાઈમમાં જે છે એક વધારે સારામાં સારી તમારે જે તૈયારી કેવી રીતે કરવી એની હું તમને માહિતી આપીશ। તો આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રો ક્લાસ 6 એજ્યુકેશનમાં જોડાયા છો એ બદલ આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર। મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોઝની અંદર, જેની અંદર આપણે ચર્ચા કરીશું કે કેવી રીતે આપણે આ જે ટાઈમ ટેબલને મેનેજ કરવાનું છે, સ્કૂલ્સને આપણે મેનેજ કરવાની છે, જો બધું ટ્યુશનમાં જતું હોય તો ટ્યુશનને આપણે મેનેજ કરવાનું છે, પણ બહુ જ મજા આવશે। શિક્ષણનો અનુભવ લેવાનો જે છે એક બહુ સારી વસ્તુ છે, કેમ કે 12માનું જે આ ટીચિંગ રહ્યું એ તમારે બધી જગ્યાએ કામમાં લાગવાનું છે। તમે બેચરલ્સ કરશો તો બેચરલમાં પણ આની આ જ વસ્તુઓ તમને પૂછાવાની છે। અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે શીખેલું કદી વ્યર્થ નથી જતું, એટલે જો તમે મહેનત કરી હશે તો એ ક્યારેય વ્યર્થ નથી જવાની છે, હંમેશા તમને કામમાં ને કામમાં જ આવવાની છે। તો આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રો ક્લાસ 6 અંદરમાં જોડાયા છો તે બદલ ખૂબ ખૂબ આભાર। હું આ મળું છું આપણે નેક્સ્ટ વિડીયોઝની અંદર, જેની અંદર આપણે જુદા જુદા વિષયની આપણે ચર્ચા કરીશું। આપ સૌ કોઈ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર। ટિલ ધેન, ગુડ બાય, થેન્ક યુ।